નમસ્તે ગુજરાતના તમામ ખેડૂત મિત્રો, તમારું સૌનું હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર. મિત્રો, ઘઉંની ટેકાના ભાવે વેચાણ કરવા ઈચ્છતા ખેડૂતો માટે આવ્યા છે રાહતના સમાચાર. મિત્રો, ખરીદી માટેની નોંધણીની તારીખમાં વધારો કરવામાં આવ્યો છે. રાજ્યના ખેડૂતો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકારે ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને ઘઉંની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણીની સમય મર્યાદા લંબાવી દીધી છે. જે ખેડૂતો હજુ સુધી નોંધણી નથી કરાવી શક્યા તેઓ હવે આગામી એપ્રિલ 5 સુધીમાં પોતાની નોંધણી કરાવી શકશે. મિત્રો, ગુજરાતમાં રવિ માર્કેટિંગ સિઝન 25-26 વર્ષ માટે ઘઉંની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ ગત તારીખ 17 માર્ચથી કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા ઘઉં માટે પ્રતિ ક્વિન્ટલ ₹2425 ટેકાના ભાવે જાહેર કરવામાં આવ્યો છે અને આ ભાવે ગુજરાત રાજ્ય નાગરિક અન્ન પુરવઠા નિગમ દ્વારા ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવી રહી છે. અગાઉ લઘુત્તમ ટેકાના ભાવે ઘઉંનું વેચાણ કરવા ઈચ્છુક ખેડૂતો માટે ઓનલાઈન નોંધણીની પ્રક્રિયા તારીખ 1 માર્ચથી લઈને 16 માર્ચ દરમિયાન યોજાઈ હતી. જો કે રાજ્યના ઘણા ખેડૂતો હજુ પણ નોંધણી કરાવવાથી વંચિત રહી ગયા હોવાથી રાજ્ય સરકારે ખેડૂતલક્ષી નિર્ણય લઈને નોંધણીની સમયમર્યાદાને આગામી 5 એપ્રિલ સુધી લંબાવી છે. બાકી રહેલા ખેડૂતો ખાતેદારો ગ્રામ્ય સ્તરેથી જ વીસી મારફતે બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ઓનલાઈન નોંધણી કરાવી શકે છે. ત્યારે ગ્રામ્ય સ્તરેથી ઓનલાઈન નોંધણી કરાવવા માટે ખેડૂત મિત્રોએ જરૂરી દસ્તાવેજોને સાથે રાખવાના છે. આધાર કાર્ડની નકલ, ગામ નમૂનો 7-12-8 ની નકલનો સમાવેશ થાય છે. પાક વાવણી અંગેની એન્ટ્રી 7-12 કે 8 ન થઈ હોય તો તલાટીના સહી સિક્કાવાળો દાખલો પણ સાથે લાવવાનો છે. અને ઉપરાંત ખેડૂતના નામના બેંક ખાતાની પાસબુક નકલ અથવા તો કેન્સલ ચેકની નકલ પણ ચાલશે. ટેકાના ભાવે નોંધણી કરવા માટે ખેડૂતોને SMS દ્વારા ખરીદી અંગેની જાણ કરવામાં આવશે. જ્યારે ખેડૂતો ખરીદી માટે આવે ત્યારે પોતાનું આધાર કાર્ડ અથવા તો અન્ય કોઈ માન્યતા ધરાવતું ઓળખપત્ર સાથે રાખવાનું છે અને ખરીદીની પ્રક્રિયા ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ કરવામાં આવશે. નોંધણી દરમિયાન જો કોઈ ખેડૂત દ્વારા ખોટા દસ્તાવેજ અપલોડ કરવામાં આવ્યા હોવાનું ધ્યાને આવશે તો તેવા કિસ્સામાં ખેડૂત મિત્રની નોંધણી રદ કરવામાં આવશે અને તેને ખરીદી માટે જાણ કરવામાં નહીં આવે. ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી સંબંધિત કોઈપણ મુશ્કેલીના નિવારણ માટે ખેડૂતો ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર 8511-1717-18 અને 8511-1717-19 પર મિત્રો સંપર્ક કરીને પોતાની સમસ્યાનું નિવારણ મેળવી શકે છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે લખ્યો છે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર. મિત્રો, જાણો શું કરી માંગ? તો બનાસકાંઠામાં ખૂબ મોટા પ્રમાણમાં બટેટાની ખેતી થાય છે અને હાલ બનાસકાંઠાના ખેડૂતોને બટાટાનું ઉત્પાદન પણ ખૂબ સારું મળ્યું છે. હજુ પણ 30% બટાટા કાઢવાના બાકી છે, પરંતુ સ્થિતિ હવે એવી સર્જાઈ છે કે બટાટાનો સંગ્રહ કરવા માટેના કોલ્ડ સ્ટોરેજ ખૂટી પડ્યા છે. બનાસકાંઠામાં કોલ્ડ સ્ટોરેજ ફૂલ થઈ ગયા છે અને ગેનીબહેને પત્રમાં લખ્યું છે કે બનાસકાંઠા જિલ્લો સમગ્ર ગુજરાતના રાજ્યના બટાટાની ખેતી કરતો સૌથી વધારે ઉત્પાદન ધરાવતો જિલ્લો છે. દર વર્ષે બટાટાની ખેતી માટે ડીસા તાલુકો ગુજરાત રાજ્યમાં અગ્રણી તાલુકો છે અને હાલ બટાટાના પાકને કોલ્ડ સ્ટોરેજમાં મૂકવા માટે ખેડૂતોને જગ્યા મળતી નથી. ખાનગી કોલ્ડ સ્ટોરેજો ઉપર સરકારનું કોઈ નિયંત્રણ નથી હોતું. તેના કારણે કોલ્ડ સ્ટોરેજના માલિકો ખાનગી સંગ્રહખોરી કરનારા વેપારીઓને એડવાન્સ બુકિંગ કરી જગ્યા હોવાના બહાના કાઢીને ખેડૂતોને જગ્યા રાખવાની જગ્યા ન હોવાનું જણાવી તેમનો માલ સ્ટોરેજમાં રાખવાની મનાઈ કરી દે છે અને ખાનગી વેપારીઓનો માલ સ્ટોરેજમાં ભરી લેતા હોય છે. આ ઉપરાંત ખાનગી ચિપ્સ કંપનીઓ પણ કોલ્ડ સ્ટોરેજમાં એડવાન્સ બુકિંગ કરાવી દેતી હોય તેના પગલે નાના અને સીમાંત ખેડૂતો માટે જગ્યાઓ વધતી નથી. તેના કારણે આવા નાના ખેડૂતોનો માલ બગડી જવાની બીકે સસ્તામાં વેચી દેવા અને ફેંકી દેવાના કિસ્સાઓ ભૂતકાળમાં બનેલા છે અને ભવિષ્યમાં બનવાની પૂરેપૂરી સંભાવના છે. તો ગેનીબેન ઠાકોરે માંગ કરી છે કૃષિ વિભાગ દ્વારા કોઈ પોલિસી નક્કી કરી જાહેરાત કરે અને દરેક કોલ્ડ સ્ટોરેજમાં 50% જગ્યા અનામત રાખીને ખેડૂતોને મદદ કરી શકાય અને ખેડૂતો દ્વારા જે બટાટાની ખેતી કરવામાં આવે છે અને ઉપજને સારી કિંમત મળે તે માટે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી તેમણે વિનંતી કરેલી છે. ગુજરાતમાં 2.76 લાખ ખેડૂતોને બખ્ખા. મિત્રો, ભૂપેન્દ્ર પટેલ સરકારે ટેકાના ભાવે મગફળીની કેટલી ખરીદી કરી મિત્રો તેનો આંકડો જાહેર થયો કે નહીં? શું છે સમગ્ર મામલો? વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની સુકાન સંભાળી ત્યારથી જ ખેડૂતોની આવક બમણી કરવાની વાતનો સંકલ્પ કર્યો છે. ખેડૂતોને તેમના પાકના પૂરતા ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા વર્ષ 2014થી ખેડૂતો પાસેથી વિવિધ પાકની ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ માટે ભારત સરકાર દ્વારા કુલ 23 પાક નક્કી કરવામાં આવ્યા છે અને તેમાંથી ગુજરાતમાં 15 પાક જેવા કે બાજરી, જુવાર, કપાસ, મગ, તલ, ચણા, રાઈ, શેરડી, મગફળીનો સમાવેશ થાય છે. આ વ્યવસ્થાના ભાગરૂપે ગયા ચોમાસાના સિઝનમાં ગુજરાત સરકારે રાજ્યના 2.73 લાખ કરતાં વધારે ખેડૂતો પાસેથી અંદાજિત 12.23 લાખ મેટ્રિક ટન કરતાં વધારે મગફળી ટેકાના ભાવે ખરીદીને પૂરતા ભાવ આપ્યા છે.
તેવું આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા રાઘવજી પટેલ મંત્રી શ્રી કૃષિ અને ગૌ સંવર્ધન દ્વારા જણાવાયું હતું। ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલે વધુ વિગત આપતા જણાવે છે કે ચોમાસુ સિઝન ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ખેડૂતોને પ્રતિ 20 કિલોએ ₹350 જેવો ભાવ વધારો આપવામાં આવ્યો છે। આ ઉપરાંત શિયાળુ સિઝનમાં થતા ચણા, રાયડો, ઘઉં વગેરેનો પૂરતો ભાવ મળી રહે અને નુકસાન ન થાય તે માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। વધુમાં જણાવ્યું હતું કે વર્ષ 2024-25માં ટેકાના ભાવે ડાંગર પ્રતિ ક્વિન્ટલે ₹2320, બાજરી ₹2625, જુવાર ₹3371, મકાઈ ₹2225, તુવેર ₹7750, મગ ₹8682, અડદ ₹7400 અને મગફળી પ્રતિ ક્વિન્ટલના ₹6782ના ભાવે ખરીદી કરવામાં આવી છે અને તેમાં ગત વર્ષ કરતાં અંદાજે ક્વિન્ટલ દીઠ ₹200 થી ₹250નો વધારો કરવામાં આવેલો છે। પીએમ કિસાન યોજનાને લઈને મહત્વના સમાચાર આવી રહ્યા છે। ખેડૂત મિત્રો, ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે આવશે 20મો હપ્તો? તો આવો જાણીએ સંપૂર્ણ માહિતી। જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો તમારા માટે મહત્વના સમાચાર છે। ક્યારે આવી શકે છે પીએમ કિસાનનો 20મો હપ્તો, તેના વિશે આપણે જાણવું તે ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો। ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં ₹2000 આપવામાં આવે છે। ત્યારે આ રકમ ડાયરેક્ટ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં યોજના હેઠળ 19 હપ્તા જાહેર કરવામાં આવ્યા છે। છેલ્લો 19મો હપ્તો 24 ફેબ્રુઆરી 2025ના રોજ રિલીઝ થયો હતો। અગાઉ 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ આવ્યો હતો અને આ બંને હપ્તા વચ્ચે લગભગ 4 મહિનાનું અંતર હતું મિત્રો। આના આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે 20મો હપ્તો જૂન 2025માં બહાર પાડવામાં આવી શકે છે। જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। કયા ખેડૂતોને મળશે 20મા હપ્તાનો લાભ? તો વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો માત્ર એ જ ખેડૂતોને આવશે જેણે આપણે જણાવીએ તે કાર્ય પૂર્ણ કર્યા હશે। તો વિડીયોના અંત સુધી નિહાળજો કયા કયા કાર્ય તમારે પૂર્ણ કરવાના રહેશે। તો KYC સર્વપ્રથમ તમારે પૂરું કરવાનું છે। જમીનનું વેરિફિકેશન કરેલું હોવું જોઈએ। આધાર કાર્ડ બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ। તમે પણ આ 3 પ્રક્રિયા પૂર્ણ કરી હોય તો તમને યોજનાના 20મા હપ્તાનો લાભ મળવાની શક્યતા છે। જો કોઈ દસ્તાવેજ અધૂરા હશે તો તમારે તેને શક્ય તેટલી વહેલી તકે પૂર્ણ કરવા જોઈએ જેથી તમારા હપ્તામાં વિલંબ ન થાય। પીએમ કિસાન યોજના માટેની પાત્રતા વિશે વાત કરીએ તો યોજના હેઠળ ફક્ત નાના અને સીમાંત ખેડૂતો જ પાત્રતા ધરાવે છે। તેમની પાસે યોગ્ય ખેતીની જમીન હોવી જોઈએ। જો કોઈ ખેડૂત આ યોજનાનો લાભ લેવા ઈચ્છે છે તો તેને પીએમ કિસાન પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરવું પડશે અને સરકારની સત્તાવાર જાહેરાતની અત્યારે સૌ કોઈ મિત્રો રાહ જોઈ રહ્યા છે। મિત્રો, સરકાર દ્વારા હજુ સુધી 20મા હપ્તાની સત્તાવાર તારીખ જાહેર કરવામાં નથી આવી। જો કોઈ પણ અપડેટ આવશે તો સર્વપ્રથમ તમને જાગૃત ખેડૂત ચેનલ ઉપર જ મળવાનું છે। તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો મિત્રો। ત્યાં સુધી યોજના સંબંધિત તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરી શકે છે અને હપ્તાના સમયસર તેમના ખાતામાં પહોંચાડવા માટે સરકાર સંપૂર્ણ કટિબદ્ધ છે। ત્યારે વધુ એક ખેડૂત હિતલક્ષી સમાચાર આવી રહ્યા છે મિત્રો। તેલંગાણાની કોંગ્રેસ સરકારે ખેડૂતોના દેવા માફ કરવાને લઈને સૌથી મોટું નોટિફિકેશન જાહેર કર્યું છે। જે મિત્રો અત્યાર સુધીમાં ભાજપની સરકાર ભારતમાં અને ગુજરાતમાં ઘણા વર્ષોથી રાજ કરી રહી છે અને છતાં તેનાથી જે નથી થયું તે તેલંગાણાની અંદર મિત્રો કોંગ્રેસ સરકારે કરી બતાવ્યું છે। કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે મોટો નિર્ણય લીધો છે। 40 લાખ ખેડૂતોનું દેવું માફ કર્યું છે। જે મિત્રો આગામી 15 ઓગસ્ટની સમયસીમા પહેલાં ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે। 31,000 કરોડ રૂપિયાની કૃષિ લોન માફ કરવાના નિર્ણયને કોંગ્રેસ મંત્રીમંડળ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે અને ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આજ અમારી નિયત છે, અમે જે કહ્યું એ કરી બતાવ્યું અને 49 લાખ કરતાં વધારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવ્યા છે। તો આ બાબતે ગુજરાતના ખેડૂતોનું શું કહેવું છે? કારણ કે ગુજરાતના ખેડૂતો ખૂબ જ ઘણા વર્ષોથી પરેશાન છે અને દેવાને લઈને ચર્ચિત છે। તેવો વિષય હવે દેવા માફીને લઈને ખેડૂતોનું શું કહેવું છે તે અમને કમેન્ટ કરીને જણાવી દેજો। તો આ હતા આજના મુખ્ય સમાચાર। ખેડૂત મિત્રો, ફરીવાર નવા સમાચાર સાથે મળીશું આવતીકાલે સાંજે। ત્યાં સુધી જોતા રહો આપણી YouTube ચેનલને। જય કૃષિ વિજ્ઞાન।